લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. થરાદ તાલુકાના મોરથલ જિલ્લા પંચાયતના નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવી હતી અને વધુમાં એમણે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓ ઉપયોગ કરો. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેલ. ગ્રામ વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સરકાર અને લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનો લાભ ગામડાઓ સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે. આ કાર્યક્રમ દરમિયાન લુવાણા કળશ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ દેવરાજભાઈ વાઘેલા અને કલેશહાર ટ્રસ્ટના પ્રમુખ હંસાજી તરેક અને ઉપપ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અનાજી વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો મદનલાલ પટેલ બેટા, મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ, આ કાર્યક્રમના આયોજક ગેનાજી કરવડ, દીપાભાઈ તરેક અને બચ્ચન. આ કાર્યક્રમની શુભ શરૂઆત કલેશહર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને શાસ્ત્રી શૈલેષભાઈ દવે અને કિશનભાઈ દવે દ્વારા મંત્રોચ્ચારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના દર્શન કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. થરાદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ, સરપંચો, ગ્રામજનો, દરેક સમાજના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો અને ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં દરમિયાન સૌએ ભાજપના સંગઠન પ્રત્યે નવી ઉર્જા અને સમર્પણ ભાવના વ્યક્ત કરી હતી. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો સંકલ્પ કર્યો હતો અને આ કાર્યક્રમ દરમિયાન કેટલી વિકાસની વાતો કરવામાં આવી હતી, લોકોને સમજણ આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન, થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તમામ લોકોનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મુરજી ચૌધરી, વાવ, થરાદ.